ધરમપુર રોડ પર કેક શોપમાં પૈસાની લેતી દેતી મામલે બવાલ થઈ ગઈ। કેક શોપમાં 3 શખ્સોએ આવી દુકાનદારને ઢોર માર માર્યો હતો। મારામારીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ધરમપુર રોડ પર આવેલ કેક શોપના માલિક સુમિત મિશ્રા હાજર હતા। એ દરમિયાન દુકાનમાં પીઓપી અને ઇન્ટિરિયરનું કામ કરનાર ચેતન ઠાકુર અને તેના 2 સાથીઓએ દુકાન પર પહોંચી બિલના બાકી પૈસાને લઈને બવાલ કરી। દુકાન માલિકને માર મારી તોડફોડ પણ કરી। દુકાનદારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના અમિતનગર સર્કલ પાસે જાહેરમાં મારામારી થઈ। કાર અને 2 વ્હીલર ચાલકનો અકસ્માત થયા બાદ મામલો એટલો વણસી ગયો કે મારામારી થઈ ગઈ। અકસ્માત થતા કાર ચાલક, તેના પરિવારજનો અને મિત્રોએ 2 વ્હીલર ચાલક પતિ પત્નીને માર માર્યો। મહિલાએ આધેડના માથામાં લાકડીનો ફટકો મારતા લોહીલુહાણ થયા। કાર ચાલક અને તેના પરિવારની ગુંડાગર્દી સામે આવી। ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થયા। લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો। આ ઘટનાને પગલે પોલીસ પણ આવી પહોંચી હતી અને પોલીસની હાજરીમાં પણ મહિલાએ આધેડને માર મારતા અનેક સવાલ ઉઠ્યા। મહિલા અને તેના પરિવારે આધેડ પર યુવતીની છેડતીની આક્ષેપ લગાવ્યો। આધેડે કહ્યું કે તમામ આરોપો ખોટા છે, મને અને મારી પત્નીને માર મરાયો છે। લાકડીથી મારી કોઈ માર્યો લાકડીથી? અચ્છા, હમણાં લેડીઝ આવી હતી। હવે નામ થોડી મને ખબર અને એવું નહીં, કેમ મારામારી કેમ છે? કારણ ગાડી આ લોકો ટન લઈને નીકળ્યા ગલીમાંથી ને હું સામેથી આવતો સ્પીડમાં, તો હું બચી ગયો। તો હું ખાલી એટલું કીધું કે ભાઈ ગાડી ચલાવ, થોડીક હરકી ચલાવ। મને કે સાઈડમાં લે, ત્યારે હું કાઢું કઈ ગાડી હતી એમની પાસે? હવે યાર એવું ખબર નહીં। અચ્છા, એવું નહીં, કેટલા લોકો તૂટી પડ્યા તમારા પર? આ લોકો 4-5 જણા હતા। દવાખાના નથી જઈ ગયા તમે? દવાખાના ને કઈ ગયા તો દવાખાને જવા કઈ દે? અહીંયા તમારી અમે તો બેઠા મારે છે। નહીં, મહિલાને કોઈ ખેતી નથી કરી। મેં જ અને સાઈડમાં કરી હતી। હું અને લેડી છું। યાર તું ખોટું એવું નહીં, એ ગાળો બોલતા હતા તો મેં સાઈડમાં કરી હતી। મેં કરી સાઈડમાં। તમારા હસબન્ડ છે? હા, મારી ગાડી 10ની પણ સ્પીડની નથી। હું બહાર નીકળ્યો, ત્યાંથી લઈને 300 મીટર સુધી અંકલે મને ફોલો કર્યા। એમને મારી ગાડી પર ઠોકીને કંઈક કીધું, મને ના સંભળાયું। મેં સ્લો કરી, ધીરે કર્યું। એમને મને ગાર્ડ આપીને કીધું સાઈડ પર ઊભો રહે। મેં સાઈડ પર બહુ દૂર ઊભી રાખી। મારી ગાડી તમે જોઈ શકો છો। અને એ અંકલ અહીંયા આવીને પડ્યા એમના હાઈપર ટેન્શનમાં। એ પડીને ડાયરેક્ટ એમને મારી ફેટ પકડી। મને કે તને ચલાવતા આવડે છે? આમ તેમ। મેં કીધું અંકલ તમે સીસીટીવી ચેક કોઈ પણ કરી લો। એ મારાથી બહુ જ ડિસ્ટન્સ પર હતા અને એમની આજુબાજુ પણ બહુ જ ગાડીઓ હતી, બધી નીકળી ગઈ। હું એકલો જ બાકી હતો। એમના વાઈફે અહીંયા આ મારી ફ્રેન્ડ છે એની જોડે છે ને બદતમીજી કરી, તો એમના વાઈફ ને આમની જોડે કંઈક બોલવાનું થયું। એ અંકલે મારી જોડે ઝઘડો કર્યો। મારો અને અંકલનો ઝઘડો હતો, તો અંકલે મને છોડીને આને મારવાની સ્ટાર્ટ કરી। તો ત્યારે પછી ઝઘડો વધ્યો અને ત્યારે મેં અંકલને ડિફેન્સિવ વેમાં સાઈડ પર લઈ જઈને માર્યો। એ પણ 1 લાફો માર્યો। એ પહેલા અંકલે તમે જોઈ શકો મારી શું હાલત કરી। લાકડીથી મારી। કોઈ માર્યો લાકડીથી? અચ્છા, હમણાં લેડીઝ આવી હતી। હવે નામ થોડી મને ખબર અને એવું નહીં, કેમ મારામારી કેમ છે? કારણ ગાડી આ લોકો ટન લઈને નીકળ્યા ગલીમાં। તો મહેસાણામાં લગ્ન દરમિયાન માથાકૂટ થઈ ગઈ। આ તસવીરો વડનગરના અર્જુનબારી વિસ્તારમાં છે, જ્યાંથી વાહનોમાં તોડફોડ થઈ ગઈ। એક કારને સળગાવી દીધી। માથાકૂટમાં 2 લોકોની ઈજા પહોંચી। હવે 4 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। એક ભરૂચમાં ટોલ પ્લાઝા પર મારામારી થઈ, ટોલ પ્લાઝાના કર્મચારીની પિટાઈ કરી દીધી। બીજી તસવીરમાં એક દુકાનદારની પિટાઈ થઈ ગઈ। તે કેટલાક રૂપિયા માંગતો હતો, તેના અનુસંધાને કેક શોપના માલિક સાથે ઝઘડી પડ્યો। ત્રીજી તસવીરમાં અકસ્માત બાદ મારામારી થઈ ગઈ અને ચોથી તસવીર મહેસાણાની છે। તો 4 અલગ અલગ તસવીરો, 4 અલગ અલગ બનાવ। ક્યાંક લગ્નમાં માથાકૂટ થઈ તો ક્યાંક વાહનોમાં તોડફોડ થઈ, ક્યાંક એટલી મારામારી કરી કે તે વ્યક્તિને ઈજાગ્રસ્ત કરી દીધો। સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઈવે પર મધરીખડા ગામ પાસેથી ગેરકાયદેસર લાઇટ ડીઝલ ઓઇલનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો। કોટડા સાંગાણીના નારણકા ગામે ધંધાનું સ્થળ હોવા છતાં અન્ય જગ્યાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોવાનું જાણવા મળતા કાર્યવાહી થઈ। તપાસ દરમિયાન 11 બેરલ લાઇટ ડીઝલ ઓઇલ મળી આવ્યું, જેની કિંમત 1.34 લાખ સાથે જ પિકઅપ વાન મળી કુલ 5.34 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। બાલાજી એન્ટરપ્રાઇઝના લાયસન્સ ધારક જયદીપભાઈ વગાસિયા અને પિકઅપ વાનના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। કોટડા સાંગાણી ખાતે પરવાનો ધરાવતા હોવા છતાં જુદી જુદી જગ્યાએ પિકઅપ વાનમાં પરવાનો સાથે રાખી અને ધંધો વેચાણ કરતા હોય, પરવાનાનો મોટા પાયે દુરુપયોગ કરતા હોય, ગાડીની અંદરથી મળેલ 11 બેરલ
LDOને જપ્ત કરી તેમજ ગાડીને પણ જપ્ત કરી કુલ મુદ્દામાલ 5,34,000 જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આણંદના બોરસદમાં આવેલ જંતરાલ ગામમાં દલિત પરિવાર આમરનાથ ઉપવાસ પર બેઠો છે. આ પરિવારના 5 ભાઈએ ઝાપડી માતાજીના પૌરાણિક મંદિરનો વહીવટ કરે છે. ત્યારે આ લોકોનો આરોપ છે કે આ મંદિર આગળ અન્ય વ્યક્તિ ભુવા તરીકે બેસી તાંત્રિક વિધિના બહાના હેઠળ લોકો પાસેથી પૈસા પડાવે છે. આ દલિત પરિવારે ભુવા બની બેસેલા સંતોષને મંદિરના સમારકામ માટે પણ કહ્યું, પરંતુ તેણે સમારકામ ન કરાવતા આ ભાઈઓએ સમારકામ કરાવવાનું નક્કી કર્યું, જેથી સંતોષ ભુવાએ કેટલાક લોકોને બોલાવી હુમલો કરાવ્યો, જેના CCTV પણ સામે આવ્યા. આ દલિત ભાઈઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ સાથે ઉપવાસ પર બેઠા છે. પોલીસનું કહેવું છે કે બંને પક્ષે સામસામી ફરિયાદ લેવાઈ છે. આ બધાએ અહીંયા આગળ રોકાણ કર્યું છે અને એમાં પણ સંતોષભાઈ રામજીભાઈ પરમાર ઉર્ફે લાલજીભાઈ, આ વ્યક્તિ જે પોતે બની બેઠેલો ભૂવો છે, અંધશ્રદ્ધામાં લોકોને ઢસડીને પૈસા પડાવે છે, એ વ્યક્તિ આ લોકોને આશ્રય આપી અને આવા કામ કરાવે છે અને અમને ખુલ્લી ધમકી આપીશું, તમારું ફળિયું બારીશું, તમે દલિત છો તો તમે દલિતને આવી રીતે કરીશું. આ રીતે પેલા લોકો બહારથી આવેલા માણસો અમને ધાક ધમકી આપે છે. એમાં કુલ 6 ભાઈઓ છે. એ પૈકી 5 ભાઈઓ એક તરફ છે અને એક ભાઈ એક તરફ છે. મૂળ મુદ્દો એમાં જે ફંડ આવે, ધારો કે મંદિરમાં જે પણ દાન પેટીમાં પૈસા આવે એ 6 ભાઈઓ સરખા ભાગે વહેંચી લે છે. એ 6 ભાઈઓ પૈકી એક ભાઈ છે સંતોષભાઈ પરમાર કરીને ઉર્ફે લાલજી ભુવા તરીકે ઓળખાય છે, જે દાણા જોઈ અને ભુવાજીનું કામ કરે છે. બનાસકાંઠામાં MD ડ્રગ્સ સાથે 2 આરોપી પકડાયા છે. ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ડ્રગ્સ ઝડપી પાડ્યું. નંબર પ્લેટ વગરની બાઇકમાંથી ઝડપી પાડ્યું છે 17.80 કિલોગ્રામ હેરોઇન. ધાનેરા પોલીસે 85,000નું માદક પદાર્થ સહિત 1,40,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ધાનેરા પોલીસે બંને શખ્સોની અટકાયત કરી છે. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે અખાત્રીજ હોવાના કારણે લોકો સોનાની ખરીદી કરતા હોય છે. જો કે ગત 22મી એપ્રિલની સરખામણીએ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવમાં 4,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. અક્ષય તૃતીયાની તિથિ હોવાના કારણે સોનાના દાગીનાની ખરીદી કરનારાઓમાં ભારે ધસારો જોવા મળ્યો છે. હિન્દુ સનાતન ધર્મ માટે આ પર્વ દિવસ આજે સારો છે, એટલે એના માટે સકન કરવા સોનું માટે આવેલા છીએ. એટલે ખરીદીમાં ઘટાડો હોય એટલે કે મિડલ ક્લાસ ઓલવેઝ કાંઈ પ્રસંગ હોય ત્યારે શોપિંગ કરતું હોય, કાંઈ તહેવાર વાર તહેવાર હોય ત્યારે. બાકી ભાવ ગમે એટલો પહોંચે પણ જે લેવાની છે એ લેવાના જ છે માણસો. એક મહિના પહેલાની ગણતરી કરીએ તો આપણે સોનાનો ભાવ 1,03,000 થી 1,05,000 સુધી આપણે પહોંચી ગયેલો હતો. એ અત્યારે સોનાનો ભાવ 99,800 ફાઇન ગોલ્ડનો થઈ ગયો છે. એટલે ભાવમાં થોડીક કરેક્શન છે અને અખાત્રીજનું સુકનવંતી ખરીદી કરવા માટે નાની મોટી ખરીદીઓ બધા કરતા હોય છે. એટલે કસ્ટમરને જે ભાવનું અત્યારે કરેક્શન છે અને અખાત્રીજની સુકનવંતી ખરીદીનું મુહૂર્ત સાચવવા માટે ડેલિકેટ જ્વેલરીની ખરીદી કરતા હોય છે. બધાની પોઝિશન તો સેમ ના હોય, સરખી ના હોય. બધા ઈચ્છતા હોય લેવા માટે પણ લઈ નથી શકતા. અત્યારે જે પહેલા હતું તો થોડા બી રૂપીસ ભેગા થતા તો લઈ શકતા હતા લેડીઝો, પણ અત્યારે તો એમ વિચારે નથી કરી શકતા. અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં તો સોનાનો ભાવ જ છે. સાંભળીને એમ થાય જો ઓહો, જેટલી ગરમી છે ને હાઈ એટલો જ સોનાનો ભાવ હાઈ છે. પણ આપણે ગુજરાતીઓને કહેવાય ને કે મુહૂર્ત તો સાચવવું જ પડે. એટલે મુહૂર્ત સાચવવા માટે ગુજરાતીઓ ગમે એટલો ભાવ હોય પણ સોનું લેવા તો પહોંચી જ જાય. છેલ્લા 1 વર્ષમાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં 30% વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આપને હું મારી પાછળના દ્રશ્યો બતાવી રહ્યો છું. આ દ્રશ્યો છે રાજકોટ શહેરના કાલાવર રોડ પર આવેલી જે ડાયમંડ અને જે ગોલ્ડ જ્વેલરીનો શોરૂમ છે. જોઈ શકાય છે કે લોકોનો ભારે ઘસારો છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે. આજની જો વાત કરવામાં આવે તો સોનાનો ભાવ જે 24 કેરેટનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 99